હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 વન્યજીવન એમાં ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોનો અભ્યાસ કરીશું. તો હવે આપણે જોઈએ ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. એમાં પહેલું છે કાઝીરંગા અભયારણ્ય. આ કાઝીરંગા અભયારણ્ય એ અસમમાં આવેલું છે, તેમજ એમાં વન્યજીવો એટલે કે કયા કયા જીવો રહે છે તો એમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ કાઝીરંગા અભયારણ્ય માટે જાણીતા છે. આગળ જોઈએ ઠરનું રણ. આ ઠરનું રણ રાજસ્થાનમાં આવેલ છે અને એમાં વન્યજીવોમાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જોવા મળે છે. આગળ જોઈએ કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક મધ્યપ્રદેશમાં આવેલ છે અને એમાં વન્યજીવોમાં વાઘ અને સાબર જોવા મળે છે. આગળ જોઈએ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ગીર નેશનલ પાર્ક એ ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે અને એની સ્થાપના 1965માં થયેલી છે અને એમાં વન્યજીવોમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે. આગળ જોઈએ વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ છે અને એની સ્થાપના 1976માં થયેલ છે. એમાં વન્યજીવોમાં કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ નામના વન્યજીવો જોવા મળે છે. આગળ જોઈએ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. એ ભરતપુર રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. એમાં વન્યજીવોમાં મોટે ભાગે પક્ષીઓ જોવા મળે છે. પક્ષીઓ કેવા પ્રકારના તો સ્થાનિક પક્ષીઓ અને યાયાવર પક્ષીઓ એટલે કે પ્રવાસી પક્ષીઓ એટલે કે જે દેશમાં ઠંડી વધુ હોય ત્યાંના પક્ષીઓ આ કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શિયાળા દરમિયાન આવે છે. તો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એ પક્ષીઓ માટે જાણીતું છે. આગળ જોઈએ તો બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. એ કર્ણાટકમાં આવેલ છે અને એમાં વન્યજીવોમાં હાથી, રીંછ, સૂવર અને જંગલી બિલાડા માટે આ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતું છે. આગળ જોઈએ તો ડચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન. એ કાશ્મીરમાં આવેલ છે. અહીં હામુર એટલે કે કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ માટે આ ડચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતું છે. આગળ જોઈએ તો કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન. એ હિમાલયની તળેટીમાં આવેલું છે અને ત્યાં વન્યજીવોમાં વાઘ, હાથી, દીપડો અને હરણ માટે કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતું છે. તો મિત્રો, આજે આપણે વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાનો અને તે રાષ્ટ્રીય ઉદ્યાનો કયા સ્થળે આવેલા છે અને તેમાં કયા વન્યજીવો જોવા મળે છે એટલે કે કયા વન્યજીવો માટે જે તે રાષ્ટ્રીય ઉદ્યાન જાણીતા છે એનો પરિચય મેળવ્યો. હવે આગળના ભાગમાં આપણે વન્યજીવો પરના જોખમોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.